આણંદના ખંભાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે। જી હા, ખંભાતમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ છે। નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। મોચીવાડ, ટાવર રોડ, સાલવામાં પાણી ભરાઈ ગયા છે। મિતલી, તરકપુર, પાંદડ સહિતના ગામોમાં ભારે વરસાદ છે। આપ જોઈ રહ્યા છો આણંદ જાણે કે પાણી થતું હોય એ પ્રકારના દ્રશ્યો। ખંભાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસાદ છે। 4 કલાકમાં 3 ઇંચ વરસાદથી પાણી થઈ રહ્યું છે। મોચીવાડ, ટાવર ચોક, સાલવામાં પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। બુરહાન પઠાણ જોડાયા છે। બુરહાન, કેટલો વરસાદ છે? ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આણંદની અંદર। જે ચોક્કસ વાત કરવામાં આવે તો ખંભાત શહેરમાં આજે 4 કલાકની અંદર 73 મિલીમીટર એટલે કે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને ખંભાત શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા। વાત કરવામાં આવે ગવારા ટાવર સહિતના જુદા જુદા વિસ્તારમાં જ્યાં માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જો કે વરસાદ ઓસર્યા બાદ આ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે। વરસાદ બંધ થયા બાદ જો કે તેને લઈને વાહન ચાલકોને પાણી ભરાવાના કારણે ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જનક, બિલકુલ આભાર બુરહાન। તો આપ જોઈ રહ્યા છો ખંભાતની અંદર ધોધમાર વરસાદ છે। આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। ખંભાત અને આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે।